કિંજલ દવે પોતાની મરજીથી પોતાની નાત બહાર લગ્ન કર્યા એટલે એક આખો સમાજ એ નાતમાંથી બહાર કાઢી મૂકે? આપણે 2026માં છીએ. આ છોકરીએ તમારા સમાજને જેટલું પ્રાઇડ અપાવ્યું છે એ તો જુઓ. 17 વર્ષની છોકરીએ જિંદગીમાં એ પામ્યું કે જે આખી જિંદગીમાં લોકો નથી પામી શકતા. શી ઇઝ સચ અ સેલ્ફ મેડ ગર્લ. શી ઇઝ વર્કડ સો હાર્ડ. એણે પોતાની જાતને કેટલી કેળવી છે કે જેને કારણે ગ્લોબલ સ્ટેજ પર પરફોર્મ કરી શકે. એટલે કેટલું મોટું નામ બ્રહ્મ સમાજનું થયું છે. આ દીકરી ઉડતી થઈ એટલે. કોકના મૂળિયા ખૂંટીથી બાંધી જ રાખીએ ને તો એ ક્યારે ઉડી ના શકે. આપણા માઇથોલોજીમાં સૌથી પહેલા લવ મેરેજ એ શંકર ભગવાનના હતા. સસરાએ ના પાડી હતી. શંકર ભગવાન એ ફર્સ્ટ એવા હતા કે જેણે સ્ટેન્ડ લીધેલો. રૂકમણીને એના જ્યાં લગ્ન અરેન્જ થયા હતા ત્યાં લગ્ન નહોતા કરવા. એણે પત્ર લખ્યો અને કૃષ્ણ ભગવાન એને લઈ ગયા. આપણે ત્યાં ગુજરાતમાં માધવપુર પાસે મંદિર પણ છે અને ક્યાંથી રૂકમણીને લઈ ગયા એ જગ્યા પણ છે. આ બધું આપણે જાણીએ છીએ. આ બધું સાંભળતી વખતે ઈશ્વરની લીલા એવું આપણને લાગે છે. પણ આપણે જ ત્યાં આપણી જ દીકરીઓને આપણે સપોર્ટ ના કરીએ. આ કેવું કહેવાય? આટલા વર્ષોની એની સ્ટ્રગલમાં કયો સમાજ મદદ કરવા માટે આવ્યો છે? હું એટલા માટે આ સવાલ પૂછું છું કારણ કે સમાજનું કામ જ છે મદદ કરવાનું. સમાજનું કામ જ છે કે વ્યક્તિ એકલી ન પડી જાય. વ્યક્તિને એકલા પાડવાનું સમાજનું કામ નથી. હું તો ત્યાં સુધી તમને કહીશ કે ધારો કે દીકરીએ જે લગ્ન જે જગ્યાએ નક્કી કર્યા એમાં એની ભૂલ પણ થાય, એ ખોટી પણ પડે તો પણ સમાજની ને ઘરની જવાબદારી છે કે એ દીકરીને કહે કે કંઈ વાંધો નહીં દીકરા, ભૂલ તો થાય. ભૂલ કરવાની છૂટ આપવી એ સૌથી મોટી છૂટ છે. લોકો પોતે ભૂલ કરીને ઊભા થઈને શીખે છે. આપણે કહીએ છીએ ને કોશેટોના એક્ઝામ્પલમાં કે જો પતંગિયાને કોશેટોમાંથી આપણે જ બહાર કાઢી નાખીએ તો પતંગિયું સ્ટ્રોંગ ના થાય. હું નથી કહેતી કે એણે પોતાના જીવન સાથીને પસંદ કરવામાં કોઈ પણ ભૂલ કરી છે, પણ દુનિયાની કોઈ પણ દીકરીથી આવી ભૂલ થાય તો પણ એની સાથે ઊભો રહે એ સાચો સમાજ કહેવાય. અમારી દીકરી છે, એ જે ઈચ્છે તેને કરાવવાની જવાબદારી અમારી છે. આ ઓનરશિપ ઓફ લવ એ અગત્યનું છે. આપણે ત્યાં સમાજમાં બે જણા ઝઘડો કરે તો એમાં કોઈને વાંધો નથી આવતો, પણ પ્રેમ કરે ત્યારે કેટલાય લોકો ઊભા થઈ જાય છે. જે સૌથી શિક્ષિત સમાજ પોતાને સમજતો હોય એણે તો આવી ભૂલ ન જ કરાય. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.